જય માતાજી. આપણે ફોન આવી ગયો છે. આપણે જવાનું છે મેટોડાથી આગળ. હવે ફાઇનલ ગામ ક્યાં જવાનું છે એ ખબર નથી. વરસાદ આવે એવું થઈ ગયો છે ને હવે આપણે નીકળીએ. હાલો વિડીયોમાં આગળ મળીએ આપણે. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ચાલુ વરસાદે જાય છીએ મેટોડાથી આગળ નિખાવા. રાજકોટથી હાલતા ગયા છીએ. કાલાવા રોડ ઉપર ચડી ગયા છીએ આપણે. વરસાદ ક્યાંક ક્યાંક છાંટા આવે છે ને ક્યાંક ક્યાંક નથી આવતા. હમણાં બહુ તો પાછો રહી ગયો જરા. આવી ગયું છે ઈશ્વરીયનું પાટિયું. મેટોડા પહેલાં આવે ઈશ્વરીયનું પાટિયું અહીંયાથી. અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું છે મેટોડા. મેટોડાના પહેલો ગેટ આવશે એવા 1, 2 ને 3 ગેટ આવે. પહેલો ગેટ વટીન તરફ આવે સીએનજીનો પંપ. રાજકોટથી આવતા એટલે આપણી સાઈડમાં આવે અને બીજા ગેટ ને ગેટની સામે જ છે એકદમ. ને બીજો સીએનજીનો પંપ છે એટલે સીએનજીની ઉપાધિ નથી આ બાજુ. હવે આવે છે આગળ બીજો ગેટ. આ બીજો સીએનજીનો પંપ છે બીજા નંબરના ગેટની સામે. ત્રીજો ગેટ હોઈટા ત્યાં તરત તડકો નીકળી ગયો. જો હવે વરસાદ બહુ આવ્યો. હવે તડકાની જરૂર છે ભાઈ, તડકાની. અહીંથી મેટોડા ગામ આવે. ઓલા જે 3 ગેટ આવે એ જીએડીસી આવે ને આ ગામ આવે. અહીંયા પાછળની સાઈડમાં આવી ગયું ખીરસરા ગામ અને આ સામે ખીરસરા પેલેસ. મસ્ત લોકેશન હો બાકી. અત્યારે તો પેલેસમાં એટલે હોટલ છે. ચાલો હવે આપણે આગળ વધી. એ જે રોડ ગયો એ ગયો લોધિકા વાળો. ખીરસરા વચ્ચે તરત જ આવે. હવે અહીંથી આવી ગયો ડબલ પટ્ટી નાનો રોડ. હવે રોડ થોડો ખરાબ આવશે. ઓલો અહીંયા રાજકોટ સુધીનું હતું એટલે સારો રોડ હતો. હવે ગામડાવાળો રોડ આવી ગયો. હમણાં જરાક છાંટા આવ્યા વળી પાછો તડકો નીકળો. હવે ખરાબ રોડ આવી ગયો ભાઈ. વરસાદનો હાવ ખરાબ થઈ ગયો. મંદિરનો નજારો એક નંબર હતો. અત્યારે લીલોતરી ને તડકો ને કોડિયા રેસ્ટોરન્ટ, ધાબા એન્ડ રેસ્ટોરન્ટ એક નંબર હો ભાઈ. અહીંયા બધે ઇન્ડસ્ટ્રી ઝોન થઈ ગયો બધે. અહીંયા મેટોડાથી 5 કિલોમીટર હજી આગળ છે. અહીંયા બધે ઇન્ડસ્ટ્રી થઈ ગઈ. આ છે ઇન્ડસ્ટ્રી છે બધી. દેવડાનું પાટિયું એવું દેવડા ગામ. બોક્સ ક્રિકેટ જમાવટ થઈ જાય.
અહીંયા ઠેક બનાવેલું છે. આ ગામ આવ્યું છાપરા. છાપરા ઘણાની અટક હોય છે. અહીંયા ગામ છે છાપરા, એટલે આ ગામના રહેવાસી હોય એના ઉપરથી અટક પડી હોય કે એવું કદાચ હોઈ શકે. કંઈક યુનિવર્સિટી દેખાય છે, યુનિવર્સિટી છે. ગાડી કોલેજ યુનિવર્સિટી હતી ત્યાર પછી આવ્યું આણંદ પર. આણંદ પર પછી ફેક્ટરી દેખાય છે જાજી, આગળ દેખાય છે, દેખાતી હોય તમને તો. ચબૂતરો કેવડો મોટો છે. સોલાર સિસ્ટમ જો આખા ખેતરમાં ગોઠવેલી છે, તમને કદાચ નહીં દેખાય. આમાં પારીની ઓલી બાજુ છે, આખા ખેતરમાં સોલાર છે. બહુ મોટો પ્લાન્ટ છે. હા, બધે સોલાર જ છે. અહીંયા સુધી છે, આ પારી પૂરી થઈ ત્યાં સુધી. નિકાવા તો પહોંચી ગયા આપણે, પણ હવે નિકાવાથી આગળ 3-4 કિલોમીટર આગળ ઉતારવાના છે ક્યાંક. એ ભાઈને ફોન કર્યો, હવે ભાઈ આવે છે ક્યાંક કે હું રોડ ઉપર જ ઊભો, તમે આવવા દો આગળ. ભાઈને ગોતવાના છે. ત્યાં આગળ હોન્ડા લઈને ભાઈ એલા જઈએ, આવી ગયા છે ભાઈ. એ ભાઈ આપણને ગોતી લીધા, આપણે એને નહીં. હવે આપણે એને પાછળ જવાનું. ફાઇનલી આપણે તો બાયણા ઉતારીને આપણે હાલતા થયા છીએ. અહીંયા વાડીઓમાં હતું, અહીંયા ઉતારવાના હતા. વાડીના રસ્તે ગયા હતા, ગારો હતો એટલે વિડીયો ઉતરે એમ નહોતો, એટલે પછી કંઈ અહીંયા ઉતાર્યો નથી. હલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.